સુરત શહેરમાં આજે આમ આદમી પાર્ટીએ ના બેટાનું ના બાપનું ગુજરાત હવે આપનું ના નારા સાથે કેમ્પેન લોન્ચ કર્યું. લોકોને જાગૃત કરવા અને ક્રાંતિમાં જોડાવા આમ આદમી પાર્ટીનું નવું અભિયાન. સુરત ખાતેથી આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા નવા નારા સાથે કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે. ના બેટાનું ના બાપનું હવે ગુજરાત આમ આદમી પાર્ટીનું. આ નવો નારો આમ આદમી પાર્ટી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. કામની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટીએ હવે નારા સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અભિયાનની શરૂઆત કરી છે. આ મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટી સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેમ્પેન અંતર્ગત ગુજરાતની તમામ વિધાનસભાઓ અને દરેક ગામડાઓમાં આમ આદમી પાર્ટીના પોસ્ટરો લગાડવામાં આવશે અને એક સ્પષ્ટ સંદેશ સાથે ગુજરાતની જનતાને જાગૃત કરવામાં આવશે. આ કેમ્પેનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચીને તેને આ પરિવર્તનની ક્રાંતિમાં જોડવાનો છે. આમ આદમી પાર્ટીએ આ અભિયાનને એક શક્તિશાળી નારા સાથે લોન્ચ કર્યું છે. આ ગુજરાત હવે ગુજરાતના લોકોનું છે, ના બેટાનું ના બાપનું. આ ગુજરાત હવે આમ આદમી પાર્ટીનું છે. આપ નેતા મનોજ સોરઠિયાએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં થોડા પરિવારો, મોટા ઉદ્યોગપતિઓ અને રાજકીય વારસદારો દ્વારા રાજ્યોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. એક જ પાર્ટીના લાંબા શાસન દરમિયાન ગુજરાતના લોકો, યુવાનો અને પરિવારોને વારંવાર અન્યાય અને શોષણ સહન કરવું પડ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ અભિયાન સાથે ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ઔપચારિક શરૂઆત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને કેડર રાજ્યના ખૂણે ખૂણે જઈને લોકોમાં જાગૃતિ લાવશે અને છેલ્લા 3 દાયકાથી ચાલતા અન્યાય અને અત્યાચાર સામે જનતાને એકત્રિત કરશે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. નમસ્કાર. આજે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એક કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગુજરાતની તમામ વિધાનસભાઓ અને તમામ ગામડાઓમાં આમ આદમી પાર્ટીના પોસ્ટરો લાગવાના છે. અમે એક સંદેશ સાથે ગુજરાતની જનતાને જાગૃત કરવા માટે, ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિને આ ક્રાંતિની અંદર જોડવા માટે એક નારા સાથે આજે અમે આ કેમ્પેનને લોન્ચ કરીએ છીએ. ગુજરાતની અંદર અનેક પરિવારો, અનેક ઉદ્યોગપતિઓ, અનેક મોટા માણસોએ ગુજરાતને છેલ્લા 30 વર્ષથી શોષણ કરવાનું કામ કર્યું છે. એક જ પાર્ટીએ પોતાના શાસનથી ગુજરાતના લોકોનું, ગુજરાતના યુવાનોનું, ગુજરાતના પરિવારોનું વારંવાર શોષણ કર્યું છે. ત્યારે અમે એ સંદેશ સાથે આવ્યા છે કે આ ગુજરાત હવે ગુજરાતના લોકોનું છે, ના બેટાનું ના બાપનું. આ ગુજરાત હવે આપનું. આ નારા સાથે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા આજે આ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જે છે એ શરૂઆત કરવામાં આવી છે, પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે અમારા તમામ કાર્યકર્તાઓ અને પાર્ટીની જે કેડર છે, પાર્ટીના લોકો છે, એ ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી જશે અને ગુજરાતના લોકોને જાગૃત કરવાનું કામ અને 30 વર્ષથી જે અત્યાચારનો સહન કરી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાંથી મુક્તિનું કામ જે છે એ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે. જય હિન્દ.